પ્રકરણ ક્રમાંક 2 માહિતીનું નિરૂપણ માં કુલ 3 વિભાગો છે. સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ એટલે કે આવૃત્તિ વિતરણ, ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ એટલે કે કોષ્ટક રચના અને માહિતીનું આકૃતિ દ્વારા નિરૂપણ. છેલ્લા કેટલાક વિડીયોમાં મેં તમને આકૃતિઓ વિશે સમજણ આપી. હવે એની થિયરી વિશે વાત કરીએ. પહેલાં દાખલા જોઈ લીધા છે, હવે થિયરી. પણ એ પહેલાં એક સામાન્ય વાત કરીએ. કોઈ પણ બાબત જેટલી વધારે પેરેગ્રાફના સ્વરૂપમાં યાદ રહે છે એના કરતાં વધારે કોષ્ટક સ્વરૂપમાં સરળતાથી સમજાય અને યાદ રહે છે, અને એના કરતાં પણ વધારે સરળતાથી ચિત્ર દ્વારા આપણને યાદ રહી શકે. આ એક વિજ્ઞાન છે. ફરીથી એકવાર, કોઈ પણ માહિતી જેટલી આપણને પેરેગ્રાફ લખાણના રૂપમાં યાદ રહે એના કરતાં વધારે સારી રીતે કોષ્ટક સ્વરૂપમાં સમજાય અને યાદ રહે છે. અને એથી વધારે વાત કરું તો આકૃતિ વડે તો એકદમ જ સહેલાઈથી સમજાય અને યાદ રહે છે. એનું ઉદાહરણ આપું હું તમને. કોઈ પણ નાનું બાળક હોય એને સૌથી પહેલી વાર શિક્ષણની તાલીમ આપવામાં આવે તો એને પેરેગ્રાફ વાંચવાનું નથી કહેવામાં આવતું, એને કમળનો ક વાંચવા નથી કહેવામાં આવતો, એને સીધું કમળ બતાવી જ દેવામાં આવે એટલે એને ખબર પડી જ જાય કે આ કમળનું ચિત્ર આ પ્રમાણે હોઈ શકે. એ જ પ્રમાણે ગ કેવી રીતે લખાય એ ગ લખતા નથી શીખવામાં આવતું, એને સીધો ગણેશજીનો ફોટો જ બતાવી દેવાય એટલે બીજી વાર જ્યારે એ જોઈ ત્યારે એને યાદ આવી જ જાય કે આ ગણેશજી જ છે. એ જ પ્રમાણે ચકલી લખતા પહેલાં નથી શીખવામાં આવતું, પહેલાં ચકલીનો ફોટો બતાવવામાં આવે છે, અથવા તો બહાર બગીચામાં ઉડતી હોય તે જ ચકલી સીધી બતાવી દેવામાં આવે છે. આમ ચિત્ર દ્વારા જે શીખેલા હોય એ લાંબો સમય સુધી ઓછું ભણેલાને, નાના બાળકોને, કોઈને પણ સહેલાઈથી સમજ પડી જાય છે. તમને 8, 9, 10ની અંદર જે થિયરી ભણેલા છો એ યાદ ન હોય, પરંતુ વિજ્ઞાનની આકૃતિઓ યાદ હશે. તમે 1 થી 10 ધોરણમાં જે થિયરી ભણી ગયા એ યાદ ન હોય, પરંતુ કક્કા શીખેલા એ હજુ બી યાદ છે, ABCD શીખેલા એ હજુ પણ યાદ છે. એનું કારણ એ જ છે કે એમાં ચિત્ર હતું. તમને સમાજ વિદ્યાની કોઈ ટૂંકનોંધ યાદ ન હોય, પરંતુ ભૂગોળના નકશા હજુ તમને યાદ હોય. વિજ્ઞાનના લાંબા પ્રશ્નો તમને બહુ સહેલાઈથી યાદ નથી રહેતા, પણ એની આકૃતિ તમને હજી યાદ હશે કે પાચન તંત્રની આકૃતિ આવી આવે, હૃદયની આકૃતિ આવી આવે, ચુંબકના પ્રયોગની આકૃતિ આવી આવે, ન્યૂટનના નિયમમાં આવી આકૃતિ આવેલી, બિલોરી કાચના પ્રયોગમાં આ પ્રમાણે આકૃતિ આવેલી. એક સરળ વાત એ છે કે આકૃતિ આપણને બધા કરતાં સહેલું પડે. હજુ એક ઉદાહરણ આપો કે ટેલિવિઝનની અંદર આ મેં જે લખેલું છે એ પ્રમાણે પેરેગ્રાફ આવે કે પછી ચિત્ર આવે? ટેલિવિઝનની અંદર આ મેં જે લખેલું છે એ પ્રમાણે બધા પેરેગ્રાફને એવું લખાણ આવે કે પછી ચિત્ર આવે? તો ચિત્ર આવે. ફિલ્મો જોઈએ એને જ ગુજરાતીમાં ચલચિત્ર કહેવાય, ચલિત ચિત્ર. એટલે જ તો આપણને ટીવી જોવાનું ગમે છે અને ક્લાસમાં ભણાવે એ આપણને ગમતું નથી, કારણ કે ક્લાસમાં તો બધું બ્લેક એન્ડ વ્હાઇટ જ છે, અને એક તો પાછું જે ભણાવે તે યાદ રાખવાનું ને પરીક્ષામાં લખવાનું. જ્યારે ફિલ્મોવાળા આપણને કોઈ પ્રશ્ન નથી પૂછતા, આપણે ખાલી જોયા જ કરવાનું હોય છે, તેથી આપણને ગમે છે. થિયરી આપણને બહુ યાદ નથી રહેતી, પરંતુ ફિલ્મની પૂરેપૂરી સ્ટોરી આપણને યાદ રહી જાય છે. એનું કારણ એ જ છે કે ચિત્રાત્મક વસ્તુ છે. એમાં પણ પાછા કોઈ વાર જો કાર્ટૂન તમે જોવા બેસો તો ઘણા કાર્ટૂન તો એટલા સુંદર આવે છે કે તમને એમ થાય કે હું પણ કાર્ટૂન બની જાઉં અને એ નગરની અંદર રહેવા માટે જતો રહું. 100 વાતની એક વાત
પેરેગ્રાફ કરતાં કોષ્ટક સહેલા અને કોષ્ટક કરતાં આકૃતિ સહેલી અને સમજવામાં વ્યવસ્થિત હોય છે. તો ચાલીએ પહેલી વાત, આકૃતિ અને આલેખનો મુખ્ય ઉપયોગ જણાવો. પરીક્ષામાં પૂછાતો મોસ્ટ આઈએમપી સવાલ. આકૃતિ અને આલેખનો મુખ્ય ઉપયોગ જણાવો. વિશાળ અને જટિલ માહિતીને, કેવી માહિતી? વિશાળ અને જટિલ. વિશાળ મોટી અને એક તો પાછી સમજાય નહીં તેવી માહિતીને સરળ, ટૂંકમાં અને આકર્ષક, સરળ, સંક્ષિપ્ત અને આકર્ષક રીતે રજૂ કરવા માટે આકૃતિ અને આલેખનો ઉપયોગ થાય છે. આકૃતિ અને આલેખનો ઉપયોગ જણાવો. તો મને યાદ રહી ગયું, વિશાળ અને જટિલ માહિતીને સરળ, સંક્ષિપ્ત અને આકર્ષક રીતે રજૂ કરવા માટે આકૃતિ અને આલેખનો ઉપયોગ થાય છે. વિશાળ અને જટિલ માહિતીને સરળ, સંક્ષિપ્ત અને આકર્ષક રીતે રજૂ કરવા માટે આકૃતિનો ઉપયોગ થાય છે. પરીક્ષામાં પૂછાયેલી મોસ્ટ આઈએમપી ટૂંક નોંધ, આકૃતિનું મહત્ત્વ અને મર્યાદા જણાવો. માહિતીને સરળ અને આકર્ષક રીતે રજૂ કરી શકાય છે. હું તમને માછલી લખીને બતાવું એના કરતાં માછલી દોરીને બતાવું તો વધારે આકર્ષક લાગે. હું તમને ચુંબક વિશે મોડે મોડે સમજાવું એના કરતાં ચુંબકની આકૃતિ દોરીને સમજાવી દઉં તો આકર્ષક અને સરળ લાગે. માહિતીની લાક્ષણિકતાઓ લાંબા સમય સુધી યાદ રહે. એટલે જ તો આપણને લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજનાની ટૂંકનો નથી આવડતી, પણ એનું જે ચિત્ર આવતું ચોપડીની અંદર એ આવડે છે. માહિતીને સરળ અને આકર્ષક રીતે રજૂ કરી શકાય છે. માહિતીની લાક્ષણિકતાઓ લાંબા સમય સુધી યાદ રહી શકે છે. ત્રીજું, માહિતીની સરખામણી સરળતાથી થઈ શકે છે. જે આપણે કહી રહી, એક પેટા વિભાજિત સ્તંભની બાજુમાં બીજો પેટા વિભાજિત સ્તંભ હોય તો સહેલાઈથી સરખામણી થઈ શકે. માહિતીની સરખામણી સરળતાથી થઈ શકે. એક ઉદાહરણ આપું. ટેલિવિઝનની અંદર આપણે જ્યારે કોઈ પ્રોગ્રામ જોઈએ તો પ્રોગ્રામ કરતાં વધારે તો જાહેરાત જ આવે. એ જાહેરાતમાં એવું બતાવે કે એક ડોલ મૂકે અને બાજુમાં બીજી ડોલ મૂકે, અને એક ડોલમાં કોઈ એક વિશિષ્ટ પાવડર હોય અને બીજામાં કોઈ સાધારણ પાવડર હોય, અને પછી જે જરા ખરાબ થઈ ગયેલું જે શર્ટ હોય એના પર, જેના પર ડાઘા વગેરે લાગી ગયેલા હોય, તેને એક ડોલમાં નાખીને આમ બહાર કાઢે ને તો એ ડાઘો જતો નથી, એમનો એમ જ રહે છે. અને બીજી ડોલમાં જ્યારે નાખીને શર્ટ બહાર કાઢે ને ત્યાં તો એકદમ આપણી આંખ અંજાઈ જાય એટલી બધી વધારે સફેદી આવી જાય છે. સરખામણી ચિત્રાત્મક રીતે સરળતાથી થઈ શકે. તમને મારે બે ડોલ મૂકીને એની અંદર શર્ટ નાખીને શુદ્ધ કરીને બતાવવું પડે તો વધારે સારું ખબર પડે છે. એક ડોલ, બીજી ડોલ. એવી જ રીતે કોઈ સાબુની પણ એડ આવે છે, અને હમણાં તો આ કોરોનામાં તો વાત કરવાની જ નથી. સાબુને સેનિટાઈઝરે તો હદ કરી છે. એક એમ કહે કે આ પ્રકારનું સાબુ વાપરો તો જે કીટાણુ હાથમાં હોય તે જતા નથી, પણ અમારા સાબુથી જ્યારે તમે એક જ વાર હાથ ધોશો એટલે બધા જ કીટાણુ પણ મરી જશે અને કોરોના તો તમને થશે જ નહીં. આવી જે વાત સરખામણી આકૃતિથી સહેલાઈથી થઈ શકે છે. તમે આકૃતિ જોઈ પણ હશે, કીટાણુ બતાવે, ગોળનું નિશાન કરે, પછી એમાંથી એકમાંથી હાથ ધોય તો એ કીટાણુ તો એમના એમ જ રહે. જ્યારે બીજામાં હાથ ધોય ને ત્યાં તો બધા કીટાણુ જતા રહે, એક રહી જાય એવું પણ બતાવે છે ઘણીવાર. તો મને યાદ રહી ગયું. માહિતીને આકૃતિ વડે સરળ અને આકર્ષક રીતે રજૂ કરી શકાય છે. માહિતીની લાક્ષણિકતાઓ લાંબા સમય સુધી યાદ રહી શકે. માહિતીની સરખામણી સરળતાથી કરી શકાય છે. જેમ કે ડિટર્જન્ટ પાવડરની સરખામણી કરીને બતાવે, ટૂથપેસ્ટની સરખામણી કરીને બતાવે, હેન્ડવોશ વગેરેની સરખામણી કરીને બતાવે, એવી કંઈક વાત. માહિતીના અભ્યાસમાં સમયની બચત થાય છે. ચોક્કસ વાંચવા કરતાં જોયેલું સરળતાથી જલ્દીથી થઈ જાય છે. નિરક્ષર, ઓછું ભણેલા અને બાળકોને સરળતાથી માહિતી સમજાવી શકાય છે. નિરક્ષર, ઓછું ભણેલા અને બાળકોને ભલે ગણિત ના આવડતું હોય, ભલે વાંચતા લખતા ના આવડતું હોય, પણ તમે એને 500 રૂપિયાની નોટ આપીને એવું કહેજો કે આ લે 2000 રૂપિયા. નોટ 500 નહીં આપવાની અને એમ કહેવાનું કે આ લો 2000 રૂપિયા, તો તરત કહેશે કે 2000 રૂપિયા એટલે તો ગુલાબી રંગ આવે.
આ કંઈ 2000 નથી, આ તો 500 જ છે. નાનું બાળક બી ઓળખી જાય અને નહીં ભણેલા હોય ને તો બી એને ખબર તો પડે જ. 2000 લખાય કેવી રીતે એ નહીં આવડે તો કંઈ નહીં, પરંતુ એનો રંગ એ લોકોને ખાસ પારખતા આવડે છે. 5 મુદ્દા થયા. નંબર 1 સરળ અને આકર્ષક. નંબર 2 લાક્ષણિકતા. નંબર 3 સરખામણી. નંબર 4 સમયની બચત. નંબર 5 નિરક્ષર ઓછું ભણેલા અને બાળકો. નંબર 1 સરળ અને આકર્ષક. નંબર 2 લાક્ષણિકતાઓ. નંબર 3 સરખામણી. નંબર 4 સમયની બચત. નંબર 5 નિરક્ષર ઓછું ભણેલા અને બાળકો. 5 મુદ્દા મને યાદ રહી ગયા. માહિતીને સરળ અને આકર્ષક રીતે રજૂ કરી શકાય છે. માહિતીની લાક્ષણિકતાઓ લાંબા સમય સુધી યાદ રહી શકે છે. માહિતીની સરખામણી સહેલાઈથી થઈ શકે છે. માહિતીના અભ્યાસમાં સમયની બચત થાય છે. નિરક્ષર ઓછું ભણેલા અને બાળકોને સહેલાઈથી માહિતી સમજાવી શકાય છે.